કોઈ ગણશે નહીં। ગુજરાતનું અને ગુજરાતીનું અપમાન કરનારા રાજ ઠાકરેને મંત્રી ઋષિકેશ પટેલનો જવાબ। સરદાર પટેલ કે ગાંધીજી તમામ નેતાઓએ દેશની સેવા કરી છે। પૂર્વ નેતાઓએ દેશ માટે બલિદાન અને ત્યાગ આપ્યા છે। ઋષિકેશ પટેલે કહ્યું કે રાજનીતિથી પ્રેરાઈને આવા નિવેદન કરવા યોગ્ય નથી। કાલોલ તાલુકા કોર્ટના નવા બિલ્ડિંગ ઉદ્ઘાટન સમારોહમાં ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે। सरदार पटेल हो गांधीजी हो के जे भूतपूर्व के जे लोकोए देशने सर्व कर्या छे एमना माटे केवल राजनीति में प्रेराय અને કોઈ પણ પ્રકારના નિવેદનો કોઈ પણ રાજકીય વ્યક્તિ કરે તો એ યોગ્ય નથી। ખૂબ એમની સેવાઓ અને ખૂબ એમનો ત્યાગ અને બલિદાન એમનો લોહી પરસેવો આ દેશની આઝાદી માટે જ્યારે હોમાયો હોય ત્યારે કોઈ પણ તાજેતરની વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય લાભ લેવા માટે અથવા તો કોઈ પણ રીતે એને રાજકીય વિષય ન બનાવે મારા તમામ રાજકીય નેતાઓને। ગુજરાતીઓના અપમાનને લઈને રાજ ઠાકરેને રામ મોકરિયાનો જવાબ। મહારાષ્ટ્રમાં ચાલતા ભાષાના વિવાદને લઈને રાજ્યસભાના સાંસદે નિવેદન આપ્યું છે। રામ મોકરિયાએ સરદાર પટેલની મહાનતાની પ્રશંસા કરી। સરદાર પટેલ કોઈ જ્ઞાતિ નહીં પરંતુ વિશ્વના નેતા છે। સરદાર પટેલે 182 રજવાડાને સમજાવીને એક કર્યા, સંગઠિત કર્યા। દેશમાં બોલાતી વિવિધ ભાષાઓનું સન્માન કરવું જરૂરી હોવાનું જણાવ્યું અને રાષ્ટ્રભાષા હિન્દીનું પણ એટલું જ સન્માન કરવા અપીલ કરી છે। ભાષાને લઈને દેશમાં કોઈ વિવાદ ન થવો જોઈએ। તો જૂનાગઢનો નવાબ હતો અને હૈદરાબાદનો નિજામ એને ત્યાં ઉપર આમ જોયું કે જો પ્લેન ફરે છે સમજી જાવ તો સમજી જાવ ને પાકિસ્તાન ભેગા થાવ। મારા બેટાઓ પોતાની પત્ની મૂકી અને ભાગી ગયા। એ સરદાર સાહેબની મહાનતા હતી, સરદાર સાહેબની કેપેસિટી હતી અને આ દેશમાં સૌથી આઝાદી વખતે જે વ્યૂહ રચના થઈ, નવી રચના થઈ એના માટે સરદારજીને સતત નમન વંદન પ્રણામ કરીએ। આપણા ગુજરાતના નેતા નહીં આખા દેશના મહાન ઘડવૈયા હતા। ભાષાવાદ આપણા દેશમાં કેટલી બધી ભાષા, હજારો ભાષા બોલાય છે અને આપણા દેશમાં બોલાય છે, વિશ્વમાં પણ બોલાતી હોય તો ભાષાનું કોઈ પણ પેલું રાખ્યા વિના જેને જે અનુકૂળતા હોય ભાષા એ બોલવી જોઈએ અને રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે એને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ।